રાજકોટમાં ફરી એકવાર સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા છે। આ શાબ્દિક ઘર્ષણ જે રીતે સર્જાયું છે તેમાં જે વાહન ચાલક છે મહિલા, તેમનો વાહન ટો કરી લેવામાં આવતા મહિલા બરાબરના રોષે ભરાયા હતા અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। તેમણે પોલીસ ઉપર શું આરોપ કર્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। રાજકોટમાંથી અવારનવાર સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી, ઘર્ષણના દ્રશ્ય સામે આવતા હોય છે, ત્યારે વધુ એક આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો છે। વાત કરીએ તો રાજકોટના બાલાજી હોલ ખાતે 150 ફૂટ રિંગ રોડ જ્યાં ઝુડિયોનો સ્ટુડિયો આવેલો છે, આ ઝુડિયોના મોલમાં એક મહિલા તેમના પરિવાર સાથે શોપિંગ કરવા માટે આવ્યા હતા। મહિલાનો એવો દાવો છે કે તેમણે ઝુડિયોના પાર્કિંગમાં વાહન મૂક્યું હતું, છતાં જે વાહન ટો કરવાવાળા લોકો હતા તેમણે પાર્કિંગમાંથી તેમનું વાહન ટો કરી લીધો। બસ આને જ લઈને વિવાદની શરૂઆત થઈ હતી। આ મામલે જે વાહન ચાલકના એવા આરોપ છે કે તેઓ પૈસા આપવા માટે તૈયાર છે, તેઓ ઓનલાઈન પેમેન્ટ કરવાનું પણ કહી રહ્યા છે, પરંતુ દંડની રકમ છે તે આપવામાં નથી આવી રહી। આને લઈને મહિલાનો રોષ છે તે સાતમા આસમાને પણ જોવા મળ્યો હતો। પહેલાં તો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે। તે મહિલા શું આરોપ કરી રહ્યા છે અને શું તેમની રજૂઆત છે તે સાંભળી લો। વર્દી છે એનો સામાન્ય જનતાનું કઈ સાંભળવાનું જ નહીં। આપણા પૈસાની લીલા ફોન ચાલુ રાખીને અંદર આ લોકોએ બહાર કાઢી અને તમે તમારું બંધ કરજો। મીડિયા વાળા આ સાહેબ જવાબ નથી દેતા। આ સાહેબે ખોટી અહીંથી ઉપાડી લીધી ગાડી અને જવાબ નથી દેતા। આમના મુખા છે, બરાબર કરો ભાઈ। આ સાહેબ ખોટી ગાડી ઉપાડે। સ્ટુડિયોમાં આવેલા છીએ અમે, વ્યવસ્થિત પાર્કિંગમાં ગાડી પાર્ક કરી હતી, છતાંય આ ઉપાડવા વાળાએ ટોઈંગ વાળાએ અમારા બધાની ગાડી ઉપાડી છે અને એનો મેઇન સાહેબ જે છે એ જવાબ દેતો નથી અને ખોટી ગાડી ઉપાડેલી છે। જવાબ દેવા મામલે તમને શું કીધેલું હતું સાહેબે? સાહેબ કોઈ જવાબ નહીં, ઈ કે અહીંયા નો પાર્કિંગ છે। અમારી ગાડી પાર્કિંગમાં હતી, આ ગાડી આવી ને જોવો અહીંયા આ ગાડી આવી ને ત્યારે અમારી ગાડી હલાવેલી છે, બરાબર છે, એમાં આ લોકોએ ઉપાડેલી છે। દર વખતે એવું થાય છે કે આજે પહેલી વાર જ આ ગાડી ઉપાડેલી છે। ગાડીનો મારી પાસે બે છોકરીઓ આવી મને કે હું તમારામાં ઓનલાઈન નાખવું તો મને રોકડા આપો। ઓનલાઈન પેમેન્ટ લેવાની ના પડી, ઓનલાઈન પેમેન્ટ લેવાની ના પડી। બે ગર્લ્સ આવી મારી પાસે, એને મારામાં ગૂગલ પે કર્યા, મેં એમને કેસ આપ્યા 1400 રૂપિયા। ગાડી લોકો અહીંયા કેસ આપીને ગાડી છોડે તો તમારે દંડ ભરવો હોય તો રોકડો જ ભરવો પડશે એવું કીધું। હા, ઓનલાઈન ની ના ભાઈ, અમે ઓનલાઈન નથી હલાવતા એમ એવું તમને કોને કીધું હતું? એ સાહેબે કીધું હતું। એટલે એની સાઈડ અમારી પાસે પેમેન્ટ લેવા આવ્યા કે અમને કેસ આપો, અમે તમને ઓનલાઈન આપીએ। ઓકે, હાલ આપે સાંભળ્યા આ રાજકોટ 150 ફૂટ રિંગ રોડનો બનાવ છે કે જ્યાં ટ્રાફિક પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચે શાબ્દિક બોલાચાલી થતી દેખાઈ રહી છે। આમાં વાહન ટો કરવાને લઈને વિવાદ થયો હતો। મહિલાનું એવું કહેવું છે, એવો દાવો છે કે આ વાહન તેમનું પાર્કિંગમાં હતું, પણ પોલીસે તે વાહનને પાર્કિંગમાંથી કાઢીને પોતાના ટોઈંગ વાહનમાં ચડાવી લીધું। આને જ લઈને વિવાદ થયો હતો, જેમાં કેટલાક સવાલો પણ ઉઠ્યા હતા। તે મામલે હાલ જે સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા